સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.3માં પ્રશ્ન નંબર 1 વિશે અભ્યાસ કરવાના છે. પ્રશ્ન નંબર 1માં એ અને બી આપેલ છે. તો આપણે શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 1, અપૂર્ણાંક સ્વરૂપે લખો. શું બધા સમ અપૂર્ણાંક છે? સમનો મતલબ શું થાય? સરખો. કે આ જે આપણને આકૃતિ આપેલી છે એ સરખી આકૃતિ છે કે નથી એ આપણે શોધવાનું છે. અને આમાં કેટલો ભાગ આપણે આપેલ છે એ પણ શોધવાનું છે. બરાબર? તો તમારે શું કરવાનું છે કે આપણે ફર્સ્ટનો જવાબ લખીએ. સૌથી પહેલાં કે અહીં રંગીન ભાગ કેટલો આપેલો છે એ આપણે જોવાનું છે. જુઓ, અહીં રંગીન ભાગ ફક્ત 1 છે અને કુલ ભાગ આપણો 1 અને 2 છે. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે રંગીન ભાગ છે, જે કલર વાળો ભાગ છે એ હંમેશા ઉપર આવશે. તો રંગીન ભાગ 1 છે અને કુલ ભાગની સંખ્યા 1 અને 2 એટલે કે 1/2 આવશે. ત્યાર પછી અહીં રંગીન ભાગ જુઓ 1 અને 2 અને કુલ ભાગ 1, 2, 3 અને 4. અહીં રંગીન ભાગ 1, 2 અને 3. બરાબર? અને કુલ ભાગ 1, 2, 3, 4, 5 અને 6. બરાબર? ત્યાર પછી આગળની આકૃતિમાં રંગીન ભાગ 1, 2, 3, 4 અને કુલ ભાગ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર? તો આજે આપણો ફર્સ્ટ આપેલું છે કે અપૂર્ણાંક સ્વરૂપે લખો, એ આપણો આન્સર આવી જાય છે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે કે શું બધા સમ અપૂર્ણાંક છે? એટલે કે આ જે જવાબ આવ્યો છે એ બધો જવાબ સરખો છે એ આપણે ચેક કરવાનું છે. તો આપણે હા કે નામાં આપણે જવાબ લખવાનો છે. હવે જુઓ, 1/2 છે એટલે કે અડધો ભાગ છે. બરાબર? ત્યાર પછી 2/4 એ પણ અડધો ભાગ કહેવાય. કેવી રીતે? તો આપણે 2 ને 2 વડે ગુણાકાર કરીએ. બરાબર? તો 2 દુ 4 થાય. બરાબર? પછી 3 ને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 3 દુ 6 થાય. અને 4 ને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 4 દુ 8 થાય. આવું ન સમજ પડે તો તમારે રફ ગણતરી કરી લેવાની. બરાબર? તો કેવી રીતના એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણને જે જવાબ આવ્યો છે 1/2, 2/4, 3/6 અને 4/8 એ આપણે જવાબ લખી લઈએ. તો 1/2 એટલે અડધો કહેવાય. બરાબર? આ અડધો આપણો જવાબ છે. ત્યાર પછી 2/4 એટલે કે આમાં પણ અડધો જવાબ આવશે. જુઓ, 2 એકા 2 અને 2 2 4. તો 2 2 કેન્સલ થાય તો જવાબ શું આવે છે? 1/2. બરાબર? 1/2 આન્સર આવે છે. તે જ પ્રમાણે 3/6 એટલે કે 3 એકુ 3 અને 3 દુ 6. 3 3 કેન્સલ એટલે કે જવાબ કેટલો આવશે? 1/2. તે જ પ્રમાણે અહીં પણ 4 એકા 4 અને 4 દુ 8. બરાબર? આનો અવયવ 4 4 કેન્સલ તો આન્સર કેટલા આવશે? 1/2. એટલે દરેકમાં 1/2 આન્સર આવે છે. એટલે કે આ જે છે એ સમ અપૂર્ણાંક છે. મતલબ કે સરખો અપૂર્ણાંક છે. એટલે જવાબ શું આવશે? એમાં હા આવશે. બરાબર? ત્યાર પછી બી નંબરનો આપણે જોઈ લઈએ. તો બી નંબરમાં રંગીન ભાગ 1, 2, 3 અને 4 અને કુલ ભાગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. બરાબર? ત્યાર પછી આગળની આકૃતિમાં રંગીન ભાગ 1, 2, 3 અને કુલ ભાગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આગળની આકૃતિ જોઈએ. 1 અને 2 રંગીન ભાગ છે. કુલ ભાગ 1, 2, 3, 4, 5 અને 6. ત્યાર પછી અહીં રંગીન ભાગ 1 અને કુલ ભાગ 1, 2 અને 3. રંગીન ભાગ 1, 2, 3, 4, 5, 6 અને કુલ ભાગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. બરાબર? તો આ પ્રમાણે સૌથી પહેલો આપણો જે પ્રશ્ન છે કે અપૂર્ણાંક સ્વરૂપે લખો એ આપણને મળી જાય છે. ત્યાર પછી સમ અપૂર્ણાંક છે કે આપણે તે ચેક કરવાનું છે. તો હવે જુઓ, આગળ જોયું એ પ્રમાણે એમાં આપણે દરેકને 2 વડે ગુણતા આપણને નીચેનો જે છેદ છે એ મળે છે. હવે જુઓ, આપણે એને 3 વડે ગુણીએ તો 4 ને આપણે 3 વડે ગુણીએ તો 4 તાળી 12 મળે છે. 3 ને આપણે 3 વડે ગુણીએ તો 3 તાળી 9 મળે છે. 2 ને આપણે 3 વડે ગુણીએ તો 2 તાળી 6 મળે છે. 1 ને આપણે 3 વડે ગુણતા અહીં
છેદમાં 3 મળે છે, પરંતુ આપણે 6ને જ્યારે 3 વડે ગુણીએ છીએ ત્યારે આપણને 18 મળતા નથી. એટલે જવાબ શું આવે છે? અહીં સમઅપૂર્ણાંક નથી. આવું ન સમજાય તો તમારે સાદા અવયવ પાડી લેવાના કે 4 એકુ 4 અને 4 તાળી 12. બરાબર? 4 4 કેન્સલ તો 1/3 આવે છે. ત્યાર પછી 3/9 તો 3/9 એટલે કે 3 એકુ 3, 3 તાળી 9, 3 3 કેન્સલ તો 1/3 સેમ જવાબ છે. ત્યાર પછી 2/6 તો 2 એકુ 2, 2 તાળી 6, 2 2 કેન્સલ એટલે કે એમાં પણ 1/3 બરાબર સેમ છે. ત્યાર પછી 1/3 તો છે જ અને લાસ્ટમાં જ્યારે અવયવ પાડીશું ત્યારે તમે જુઓ કે 6/15 એટલે કે 3 દુ 6 અને 3 પચામ 15 તો 3 3 કેન્સલ તો આન્સર કેટલા આવે છે? 2/5. આપણને આન્સર 1/3 જોઈએ પરંતુ આવે છે 2/5 એટલે કે સમઅપૂર્ણાંક નથી. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 7.3 પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ કરી લીધા છે. હવે આગળનો પ્રશ્ન જે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મિત્રોમાં શેર કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.